નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. આજે વાત કરવી છે ટ્રમ્પના ટેરિફની. છેલ્લા થોડાક દિવસથી ટેરિફ ઘટાડાના સમાચાર તમે સાંભળ્યા હશે કે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવતો ટેરિફ 25%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ સાથે હવે દ્વિપક્ષીય વેપાર કરારને પણ સહમતિ દર્શાવવામાં આવી છે. બંને દેશો વચ્ચે વેપારી સંબંધો છે તે મજબૂત કરવાની વાત અહીં કરવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચે હવે આગામી સમયમાં $30 ટ્રિલિયન એટલે કે 2500 લાખ કરોડના માર્કેટનો દ્વાર ખોલતો એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર પર સંમતિ થઈ છે. આગામી સમયમાં કરાર પર વધુ વિચારણાઓ થશે, સાથે સાથે તેની મંજૂરી પણ આપવામાં આવશે. દ્વિપક્ષીય વેપાર કરારના કારણે ભારતને અમેરિકામાં મોટું બજાર મળવાનું છે, જેના કારણે યુવાનોને ફાયદો થશે, સાથે સાથે ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સાથે પડકારો પણ હોવાનો એક દાવો થયો છે કે જેમાં રશિયા પાસેથી તેલ નહીં મંગાવવાની વાત આ ટ્રેડ એગ્રીમેન્ટમાં થઈ છે, એટલે કે ભારતમાં તેલ ન આવે રશિયામાંથી તો મોંઘું થઈ શકે. સાથે સાથે બહારથી આયાત કરાતી કૃષિ ઉત્પાદનોમાં પણ ટેક્સ ઘટાડો કરાશે અથવા તો તેને નાબૂદ કરાશે, જેના કારણે ભારતમાં ઉત્પાદન થતું જે કૃષિ પેદાશો છે તેના પર બહારથી આવતા જે કૃષિ પેદાશો છે એનું દબાણ વધે, જેના કારણે ભારતના ખેડૂતોને નુકસાન થાય. આ એક મુદ્દો પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યારે અત્યારે થતી અમેરિકામાંથી આયાત છે તેને આગામી 5 વર્ષમાં દર વર્ષે 3 ગણી કરવાની વાત કરવામાં આવી છે. એ પણ મુદ્દો મહત્વનો છે કે અમેરિકામાંથી આયાત થાય ભારતમાં તો ભારતનું માર્કેટ નબળું પડે, એના પર પણ નિષ્ણાંતોના મત જાણવાશે. સાથે સાથે આઈટી અને સર્વિસ સેક્ટરમાં શું બદલાવ આવશે અને ભારતમાં થતી આયાતની ડ્યુટીમાં શું બદલાવ આવશે, આ તમામ મુદ્દાઓ મહત્વના છે અને ખૂબ જ એને જાણવા પણ જરૂરી છે. એટલા માટે આજે કરવો છે આના પર સીધો સંવાદ. ત્યારે આજે ટેરિફ પર ચર્ચા કરવી છે અને મારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા ભાજપમાંથી જોડાયા છે સ્નેહલભાઈ જોશી, કોંગ્રેસમાંથી પાર્થભાઈ પટેલ અને એક આર્થિક બાબતોના જાણકાર તરીકે સિદ્ધાર્થભાઈ ભટ્ટ. આપ સૌ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. શરૂઆત સ્નેહલભાઈ આપનાથી કરીશ. BTA દ્વિપક્ષીય વેપાર કરાર, ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે, ટ્રેડ ડીલની વાતો થઈ રહી છે અને ટેરિફને ઘટાડવાની જે સમાચારો મળી રહ્યા છે, આ સમગ્ર જે મુદ્દો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે ઘટાડો કરવામાં આવશે, કયા ઉત્પાદનોને આમાં આવરી લેવામાં આવ્યા છે? જી, યુએસ સાથેની જે આપણી આ ભારતની ટ્રેડ ડીલ છે તે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીજીની કેન્દ્રની સરકાર ખૂબ જ મેચ્યોરિટીથી અને દ્રઢતાથી લીધેલો આ નિર્ણય છે. અને સાથે આ નિર્ણયની અંદર ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું આપણા દેશવાસીઓનું હિત જે છે તે જોખમાય નહીં. ખાસ કરીને જ્યારે કિસાનોની વાત હોય તો ઘઉં, ચોખા, ખાંડ, પછી પલ્સીસ, મિલેટ્સ, જુવાર, બાજરા અને બધી જ ફાર્મ પ્રોડક્ટ્સ પર આની કોઈ અસર નહીં પડે. ડેરી પ્રોડક્ટ્સ અને ડેરીને લગતા ઉદ્યોગો પર આની પણ કોઈ પણ અસર નહીં પડે. એટલે સરકારે આ બધું ધ્યાન રાખીને આ ડીલની અંદર જે છે તે એગ્રી કરી છે. ત્યારબાદ બીજી મહત્વની વાત કે જેમ આપે કહ્યું કે $30 ટ્રિલિયન એક માર્કેટ આપણને ભારતની પ્રોડક્ટ્સને મળવા જઈ રહ્યું છે. એટલે MSME સેક્ટર છે, સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ છે અને સાથે સાથે જે લેબર વર્ક છે એ લોકો પણ આની અંદર ખૂબ જ સારી રીતે કામગીરી વધારે સારી રીતે કરી શકશે ને એ લોકોને આખા વિશ્વનું એક માર્કેટ મળ્યું છે. ને એક આ ખૂબ સારી વસ્તુ છે કે આપણી પ્રોડક્ટ્સ જે છે તે બીજા દેશોમાં પણ ખૂબ સારી રીતે કરી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે અત્યારે એક ટ્રેડ પાર્ટનર બની ગયું છે અને આ 6ઠ્ઠી ડીલ છે. સૌથી પહેલા UAE સાથે એગ્રીમેન્ટ થયું, ઓસ્ટ્રેલિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું, UK ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું, નોર્ડિક કન્ટ્રીઝ સાથે એટલે સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે સાથે થયું, યુરોપિયન યુનિયન સાથે ડીલ થઈ અને આ 6ઠ્ઠું યુનાઇટેડ સ્ટેટ્સ સાથે આ ડીલ થવા જઈ રહી છે. એટલે આ બતાવે છે કે ભારતની ઇકોનોમી કેટલી સ્ટ્રોંગ છે, ભારતની ડેમોક્રેસી કેટલી સ્ટ્રોંગ છે, ભારતના ભાઈઓ બહેનો જે રાત દિવસ પરિશ્રમ કરે છે, જે લોકોએ સપના જોયા છે વિકસિત ભારતના, તે ચોક્કસ પૂરા થાય એ દિશામાં મને લાગે છે કે આ જે ડીલ છે એ આપણને લઈ જશે. અને સાથે સાથે જેમ મેં આપને કહ્યું એમ આપણા શ્રમજીવી ભાઈઓનું, ખેડૂતોનું અને ભારતના દરેકે દરેક નાગરિકનું હિત જે છે તે આમાં સચવાય એ રીતે ખૂબ જ મેચ્યોરિટીથી અને
ખૂબ જ દ્રઢતાથી ભારતે આ ડીલની અંદર જે છે તે ભાગ લીધો છે. જી જી બિલકુલ. પાર્થભાઈ, હું આપની પાસે આવીશ. વાતો ખૂબ સરસ સરસ સંભળાય છે. કદાચ એ આંકડાઓની માયાજાળમાં ક્યાંક સમસ્યાઓ પણ હશે, ક્યાંક કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડ્યું હશે. સમગ્ર ટ્રેડ ડીલને કઈ રીતે જોઈ રહ્યા છો? જી પાર્થભાઈ. જે વાત જે આ લોકો રમેશ આઈડિયોલોજી આ લોકોની એક વાત રજૂ કરવાની એક સિસ્ટમ છે, એ રીતે મોટી મોટી પોતાની જ રીતે પોતાના મોઢે પોતાના વખાણ કરવાની ભારતીય જનતા પાર્ટીની મોટી અને જૂની ટેવ રહી છે. અત્યારે વાત ચાલે છે ડીલની, ટ્રેડ ડીલ થઈ ગઈ, પણ શું થઈ એ સ્પષ્ટતા તો કરો તમે. આજે કેટલા શું વાત થઈ છે? એક વસ્તુ સ્પષ્ટ છે કે આપણે યુએસએ ને 18% ટેરિફ દેવાનું ને આપણને મળશે 0 કા ઘટશે, એ વસ્તુ નક્કી છે. કઈ ડીલ કેવી રીતે થઈ છે એની કોઈ સ્પષ્ટતા નથી, માત્ર ને માત્ર વાહવાહીની જ વાત છે. હું તમને એક વાત કહું, જે એગ્રીકલ્ચરની વાત છે, આ ભાઈએ એમ કીધું કે ડેરી પ્રોડક્ટ્સમાં નથી ઘટ્યું. એક પોઈન્ટ એક જ એવી છે કે એમાં નથી કોઈ ફેરફાર થયો, એની સામે હજારો વસ્તુમાં ફેરફાર થયા છે. અમુક વસ્તુ હું તમને કહું સ્પષ્ટ, ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી નીતિઓ સ્પષ્ટ દેખાય છે. જેમ કે પેલા હતું ફ્રેશ અને પ્રોસેસ ફ્રૂટમાં જે આપણે પેલા ટેરિફ હતું 30 થી 50% હતું, એ ઘટી જશે, 0 કરવાનું છે. તો આ લોકો તમે ખેડૂતોને પાયમાલ કરવાનો પૂરેપૂરો આ લોકોએ રસ્તો કરી લીધો. બીજી વસ્તુ તમને કહું, સોયાબીન ઓઇલ જેમાં 35 થી 45% ટેરિફ હતો, એ પણ ઘટાડવામાં આવશે. હવે હું ઇન્ડસ્ટ્રીની વાત કરું તમને, યુએસ ઇન્ડસ્ટ્રી ગોલ્ડ ઓલ ઓવર જે ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ હોય એમાં એવરેજ 10 થી 15% પેલા હતું, એ ઘટીને 0 કરવામાં આવશે. સ્પષ્ટપણે એમાં કીધું છે કે એમાં 0 કરવામાં આવશે. કેપિટલ ગુડ્સ અને મેકેનિઝમ એમાં 7.5 થી 15% ટેરિફ હતું, એ હવે ઘટીને 0 થઈ જશે. એની સાથે સાથે ઇલેક્ટ્રોનિક અને આઈટી એમાં 10 થી 20% ટેરિફ હતું, એ ઘટીને 0 કરશે. આવી ડીલ તમે કરીને આવ્યા છો, આમાં ક્યાં દેશ સમૃદ્ધ થશે? તમે દેશને તો પાયમાલ કરવાની વસ્તુ કરી લીધી છે. અમને ગર્વ થાય કે આપણા પ્રધાનમંત્રી છાતી ઠોકીને ટ્રમ્પને દબાવીને કહેત કે મારા દેશ સાથે કોઈ પણ જાતની સમજૂતી કરીશ નહીં હું. એની બદલે જે ટ્રમ્પને ગમે, ટ્રમ્પને મજા આવે એવી રીતે ટેરિફો લગાડ્યા અને આ લોકો અહીંયા વાય કાઢે છે. શરમ આવવી જોઈએ તમને. એની સાથે સાથે તમને બીજી વસ્તુ કહું, મેકેનિકલ અને કેપિટલ ગુડ્સમાં પેલા 7.5 થી 15% ટેરિફ હતું, એ હવે 18% આપણે ચૂકવવાનું છે અને આપણને મળશે 0. આપણે દેવાના એને 18 છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનિકમાં આપણે એને 18% ટેરિફ દેવાનું, આપણને મળશે 0, જે પેલા 10 થી 20% હતું. આ સ્પષ્ટપણે દેખાય છે કે મોદી ટ્રમ્પથી દબાઈ ગયા છે અને બીકના માયરા આ ડીલ કરવામાં આવી છે. આ ડીલ સ્પષ્ટપણે દેશને મોટો રસ્તો ખુલી ગયો છે. ક્યાંય પણ એને જે વાતો કરતા હતા સદનમાં છાતી ઠોકીને કે એક અકેલા સબ પે ભારી, તો આ એક જ હતો સામે, એની સામે ભારી થઈને દેખાડ્યું હોત તો અમને પણ ગર્વ થાત કે અમારા પ્રધાનમંત્રી સામેના દેશને દબાવીને આવ્યા. એની બદલે તમે ઝૂકી અને સમગ્ર ભારતને ઝુકાવ્યું છે. આ પણ ક્યારેય સાખી લેવામાં નહીં આવે. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, હું આપની પાસે આવીશ. ટ્રેડ ડીલનો મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. લોકો હવે મૂંઝાયા છે કે આમાં 25%માંથી 18% કર્યું, ફાયદો છે, નુકસાન છે, મૂંઝવણો ઘણી બધી છે. ખાસ ટ્રેડ ડીલની સમજૂતી આપશો. જી. ટ્રેડ ડીલ આજથી વર્ષ પહેલા આપણે જઈએ જ્યારે અમેરિકામાં બીજા પક્ષની સરકાર હતી, તો એમાં સમયમાં અમેરિકાને અત્યારે જે 18%ની વાતો આપણને સંભળાય છે સમજૂતી કરાર પ્રમાણે, તો પહેલાં એ 0 હતું. એટલે કે આપણો વેપારી ભારતમાંથી અમેરિકામાં કોઈ વસ્તુ એક્સપોર્ટ કરે તો અમેરિકાવાળા એની ઉપર કોઈ ટેક્સ લેતા નહોતા, અથવા તો બહુ નોમિનલ લેતા હતા, 1%, 5%, 10% અમુક વસ્તુઓ ઉપર. કેમ એવું કરતા હતા? કારણ કે 18% જો અમેરિકાએ ટ્રેડ ડીલ કરી તો એના નાગરિકોને જ મોંઘું પડે, કારણ કે કન્યાનો ભાર કેળે એવું ગુજરાતીમાં કહેવત છે. તો આ 18% જે અમેરિકા કસ્ટમ ડ્યુટી તરીકે ત્યાં ટેરિફ તરીકે લેશે, તો એ પૈસા કોને ચૂકવવાના? ત્યાંના નાગરિકોને. હવે ભારતની વાત કરીએ તો અમુક વસ્તુઓ આપણે કસ્ટમ ડ્યુટી 0% કરી. દાખલા તરીકે આપણે બજેટમાં જ જોઈએ તો કેન્સરની દવાઓ મોટે ભાગે અમેરિકાથી આવતી હતી, તો એના ઉપર આપણે નહીવત ડ્યુટી કરી. એટલે ભારતના લોકોને ઇમ્પોર્ટેડ વસ્તુઓ સસ્તી મળશે, સરકારની આવક ઓછી થશે. આ એક પરિપ્રેક્ષ થયો. બીજો પરિપ્રેક્ષમાં આપણે વાત કરીએ તો
આમાં ફાયદો કોને અને નુકસાન કોને? તો પહેલાં આપણે ભારતની ફાયદાની વાત કરીશું કે આપણને ક્યાં ફાયદો થાય. આપણી જેટલી આઈટી અને સર્વિસ, આનો હું સંબંધ કરું છું બજેટ સાથે. તો બજેટમાં નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે આપણા સર્વિસ સેક્ટરને ચેમ્પિયન બનાવવાના છે, ગ્રોથ ડ્રાઈવર બનાવવાના છે. સર્વિસ સેક્ટર એટલે કે દાખલા તરીકે આઈસીટી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન અને ટેકનોલોજી, એટલે કે ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, જે આપણને વિદેશી હુંડિયામણ કમાઈને આપે છે એવી આઈટી કોમ્પ્યુટર રિલેટેડ સર્વિસીસ. છેલ્લા 6 મહિનામાં તમે જોશો તો આ અમેરિકાની ટેરિફ નીતિના કારણે અને એઆઈના કારણે આઈટી ક્ષેત્રમાં મંદીના વાદળો હતા. જે છોકરાઓ કોલેજથી પાસ થઈને કોમ્પ્યુટર ભણીને બહાર નીકળતા હતા તો એમને નવી રિક્રુટમેન્ટ, નવી નોકરીઓ મળતી નહોતી. પરંતુ આ શંકાના વાદળો હવે દૂર થયા છે અને સર્વિસ સેક્ટરમાં કોઈ પણ પ્રકારનું સર્વિસનો ટેક્સ અમેરિકા લગાવશે નહીં. આની પહેલાં ટેરિફ એ માલ સામાન ઉપર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક H1 વિઝા, અમેરિકામાં જે નોકરી કરે છે, ઇમિગ્રેશન, એના પણ ફટકા પડતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે, સાનુકૂળ થઈ રહી છે, એટલે આપણું વિદેશી હુંડિયામણ ફરી પાછું ધમધમતું થશે. કારણ કે આપણું મેજોરિટી ઓફ એક્સપોર્ટ ઓફ સર્વિસ યુએસમાં જતી હતી. હવે આવીએ માલ સામાન ઉપર. તો ભારતને ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, સોફ્ટવેર, હાર્ડવેર, તો જેટલી પણ ટેક દિગ્ગજ કંપનીઓ છે એમાં અમેરિકાનો દબદબો છે. તો એ બધી વસ્તુઓ આપણને અહીંયા વ્યાજબી ભાવે મળશે. આપણે બીજા કોઈ ચાઇના જોડેથી ખરીદીએ એની કરતાં અમેરિકાથી વસ્તુ ખરીદીએ તો એમાં ડાપણ છે. હવે વસ્તુ એ આવશે કે આ આપણે 0% ટેરિફ લગાવીએ કે આપણે એની ઉપર કોઈ વધારાની કસ્ટમ ડ્યુટી નહીં લગાવીએ તો શું આ વસ્તુ ખરેખર સસ્તી થશે? તો એ બજાર જવાબ આપે, માર્કેટ ડિસાઇડ કરે કે ચાઇના જોડેથી માલ ખરીદવો છે કે અમેરિકા જોડેથી. કારણ કે આ જે માલ ખરીદશું તો એ સરકાર ના ખરીદે, પરંતુ એની જનતા ખરીદે, વેપારીઓ ખરીદે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન કરતા હોય. ગવર્મેન્ટ તો જે પાયાની જરૂરિયાત હોય એટલું ખરીદે, પરંતુ ફ્રી ફ્લો, ફ્રી માર્કેટમાં જે નક્કી થાય એ પ્રમાણે થાય. એટલે હવે અહીંયા ટક્કર આવશે, ચાઇનાથી માલ ખરીદવો છે કે અમેરિકાથી માલ ખરીદવો છે. ચાઇનાવાળા તો ડમ્પ જ કરે છે કારણ કે એમનું પ્રોડક્શન સ્કેલ બહુ મોટો છે, જ્યારે અમેરિકામાં પ્રોડક્શન સ્કેલ ઓછો છે, નહીવત છે. એટલે એ ફેક્ટરી નાખતા નાખતા 1-2 વર્ષ નીકળી જાય. એટલે એકંદરે જોવા જઈએ તો અત્યારે કદાચ આપણને દેખીતી રીતે એવું લાગે કે આ નુકસાનની ડીલ છે, પરંતુ આને 1-2 વર્ષ જવા દેવા જોઈએ અને ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. જી બિલકુલ. સ્નેહલભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ એવો પણ ખાસ કરારમાં એક મુદ્દાનો ઉલ્લેખ છે કે હવે ભારત પણ અમેરિકામાંથી આયાત કરશે 500 અબજમાં, જેમાં એનર્જી પ્રોડક્ટ્સ, વિમાન અને વિમાનના પાર્ટ્સ છે, કિંમતી ધાતુ, ટેકનોલોજી પ્રોડક્ટ અને કોલસો. આ મુદ્દાને જોવા જઈએ તો આમ તો આત્મનિર્ભર ભારતની વાતો થાય, કદાચ એ મંગાવવામાં આવે તો આત્મનિર્ભર ભારતના ક્યાંય ભંગાણ થતું હોય અથવા તો એ મુદ્દો ધ્યાનમાં ન રખાય એવું આપને લાગે છે ખરા? જો વિકસિત ભારત 2047 એ આપણા એક દેશવાસીનું સ્વપ્ન છે અને આદરણીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે એની તરફ જઈ રહ્યા છે. હું સાથે પાર્થભાઈએ જે વાત કરી એની પર થોડું પ્રકાશ ફેંકીશ કે એ મુદ્દાવિહીન કોંગ્રેસ પાર્ટીને જેની પાસે કોઈ જાતનું મેચ્યોર નેતૃત્વ નથી, અમને ખબર જ નથી કે આપણે જે અહીંથી ત્યાં જાય એ ઝીરો જે છે એ એક્સપોર્ટ સેક્ટરની અંદર ક્યાં ક્યાં ડ્યુટી ઘટાડી છે. હું ખાલી આપના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે સેક્ટર વાઇઝ જો જુઓ તમે તો જેમ્સ એન્ડ જ્વેલરી એમાં ઝીરો ડ્યુટી, ફાર્માસ્યુટિકલ્સ એની અંદર ઓલમોસ્ટ ઝીરો અથવા બહુ ઓછી, ઇલેક્ટ્રોનિક, સ્માર્ટફોન, એન્જિનિયરિંગ ગુડ્સ, ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર એક્સપોર્ટ એની અંદર સ્પાઇસીસ છે, ટી એન્ડ કોફી છે, ફ્રૂટ્સ છે, પ્લાન્ટેશન પ્રોડક્ટ્સ છે. એટલે આમાં ઓલમોસ્ટ બધામાં ઝીરો અથવા તો નહીવત ડ્યુટી સાથે અહીંથી આપણે માલ એક્સપોર્ટ કરી શકીશું. એક અકેલા સપ્પે ભારી ખરેખર એટલે પડ્યા છે કે કોંગ્રેસ તો પછડાઈ જ ગઈ છે. એમના રાહુલ ગાંધીએ તો 100 નો આંકડો પહોંચવા આવ્યા છે, એટલે ભારે તો મોદીજી પડ્યા જ છે. એમાં તો આખું વિશ્વ
માને છે. સાથે સાથે મારે બીજી પણ એ વાત કરવી છે કે એ ભારે પડ્યા સાથે દેશના લોકોનો વિકાસ અને દેશના લોકોની પ્રગતિ જે છે તે અટકવા દીધી નથી. આજે આ 6ઠ્ઠી ટ્રેડ ડીલ જ્યારે વિશ્વની આટલી તાકાતવર ઇકોનોમીઝ સાથે થતી હોય તો આ ભારત માટે એક ગર્વની વાત છે. અને સાથે મારે એક આપની પણ વાત કરવી છે, જે આપે પ્રશ્ન પૂછ્યો તે પણ ખૂબ મહત્વનો છે. અને ખાસ કરીને તમારા મારા જેવા આપણે જે લોકો છે, યુવાનો સાથે જોડાયેલા છે, યુવાન છે બધા, એ લોકોને પણ આ સમજવાની ખૂબ જરૂર છે કે મેક ઇન ઇન્ડિયાની વાત થાય છે, આત્મનિર્ભર ભારતની વાત થાય છે, તો આટલી બધી જ્યારે વિશ્વની અંદર અરાજકતા ચાલે છે, વોર્સ ચાલે છે, તે છતાં પણ આપણી જે મેક્રો ઇકોનોમી જે છે તે ફિઝિકલ ડિસિપ્લિનના લીધે આપણે જાળવી શક્યા છે. અને સૌથી મોટું એક કારણ છે કે ડોમેસ્ટિક પ્રાઇવેટ કન્ઝમ્પશન. એટલે ધારો કે સાદી ભાષામાં કહીએ તો આપણે 100 પ્રોડક્ટ જો ભારત દેશની અંદર બને છે તો 60 થી 62 પ્રોડક્ટ તો ભારત દેશના લોકો જેને વાપરે છે. બીજી જે 22% છે એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને 24% જેવી લગભગ છે આપણે ક્યાંક ને ક્યાંકથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જે ટેકનોલોજી ઓરિએન્ટેડ છે, કે જેની અંદર તમે કીધું એમ વિમાનના પાર્ટ્સથી લઈને બધું આવે છે. પણ મેક ઇન ઇન્ડિયા દ્વારા આપણે છેલ્લા કેટલા વર્ષોમાં અત્યારે ભાગ્યે જ એવી કોઈ વસ્તુ છે કે જે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ નથી થતી. એટલે મેન્યુફેક્ચરિંગને જે બૂસ્ટ મળ્યું છે, એમએસએમઈને જે બૂસ્ટ મળવાનું છે, અને જે પણ મેં તમને આ સેક્ટર ગણાવ્યા કે જેની અંદર નહીવત અથવા તો ઝીરો જેટલી ડ્યુટી અમેરિકા જેવા એક દેશે લાદી છે, ને એના સિવાય બીજા 5 દેશોની અંદર જ્યારે આ ભાઈઓ અને બહેનો પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે, પોતાની સર્વિસીસ જે છે તે આપશે, તો ચોક્કસપણે આ એક પ્રગતિશીલ ભારત તરફ આપણે જઈશું. આપણા યુવાનોની અંદર, અને મોદીજીને પણ વિશ્વાસ છે ને એના કરતાં પણ અનેક ગણો વિશ્વાસ આપણા યુવાનોને, દેશવાસીઓને નરેન્દ્ર મોદીજીની સરકાર ઉપર છે, એના દ્રઢ નેતૃત્વ પર છે. અને હું ફરીથી કહીશ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદીજીની સરકારની મેચ્યોરિટી અને દ્રઢ સંકલ્પના લીધે ખૂબ સફળતાપૂર્વક આપણે આ ડીલ સાઇન કરીશું. અને આનાથી આપણા ખેડૂતોને, આપણા ગરીબ અને મધ્યમ વર્ગના ભાઈઓ બહેનોને અને કરોડ ભારતીયોને ખૂબ મોટો લાભ થશે અને એ લોકો વિકસિત ભારત તરફ અગ્રેસર આગળ કૂચ કરશે. જી બિલકુલ સ્નેહલભાઈ, વાત તો આપે ખૂબ સારી રીતે કરી કે કઈ રીતે ફાયદો થવાનો છે. એક મુદ્દો અહીં મહત્વનો બની જાય છે, ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે, તો તેના કારણે પણ જો ખરીદી કરીએ તો વધુ ચૂકવવા પડે. સાથે સાથે એ મુદ્દો સૌથી મહત્વનો છે કે રૂપિયો પડવાનું કારણ તો હજુ સુધી શોધી નથી શક્યા, પરંતુ હવે શું પગલાં લેવાના છે? જો આમાં મેં આપને જેમ કહ્યું કે વિશ્વની અંદર જે અલગ અલગ દેશોની વચ્ચેના તણાવ હોય, જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન જેને આપણે કહીએ છીએ, તો આ જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં સતત ફેરબદલ થતા હોય છે. અને આ કોઈ પણ દેશ આનાથી અછૂતો નથી, એ રીતે ભારત પણ નથી. પણ ભારતની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ પ્રકારની બહાર કોઈ પણ અરાજકતા કે કોઈ પણ જ્યારે ભાવ વધારો થાય છે, ત્યારે ભારતની જે ઇકોનોમી છે તે સ્ટેબલ રહે છે, ભારતની સપ્લાય ચેઇન છે તે તૂટતી નથી. અને હું એક નાની વાત કહું કે કોરોના કાળ દરમિયાન આપણે જોયું હતું કે યુકે અને લંડન જેવા વિકસિત દેશોમાં 2 દિવસ સુધી લોકો પેટ્રોલની લાઇનમાં ઊભા રહેતા હતા, ત્યારે આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ નથી થઈ. એ વખતે આશરે વિશ્વની અંદર સીએનજીના આશરે 200% જેટલા ભાવ વધ્યા હતા, તો પણ ભારતની અંદર એને ખૂબ જ કંટ્રોલ કરવામાં આવ્યો હતો, કારણ કે મારા દેશની અંદર ઘણા બધા ટેક્સીવાળા, રિક્ષાવાળા ભાઈઓ જે છે તે સીએનજી પર નિર્ભર છે. એટલે ચોક્કસપણે રૂપિયાનું ફ્લક્ચ્યુએશન હોય, ઓઇલના પ્રાઇઝીસમાં ચેન્જ થાય, વોર થાય, કોઈ 2 દેશ વચ્ચે કોઈ પણ તણાવપૂર્ણ માહોલ જ્યારે બને, તો આ જીઓ પોલિટિકલ ઇસ્યુઝના લીધે કોઈ પણ દેશોની અંદર જે છે તે અસર આવતી હોય છે. અને ભારત પણ એનાથી અછૂતું નથી. પણ જેમ મેં કીધું કે આ જ વખતે સરકારની મેચ્યોરિટી ને સરકારની દ્રઢતા જે છે તે ખૂબ જ કામ લાગે છે. અને દીર્ઘ દ્રષ્ટિ જે છે આદરણીય નરેન્દ્ર મોદીજીની, એના લીધે આપણે લોકો આ બધી આફતોથી દૂર રહ્યા છે. આપણા યુવાનો, આપણા ભાઈઓ, આપણી બહેનો અને ભારતવાસીઓ બધા જ આ જે આફત છે, વૈશ્વિક સ્તરે જે ઉથલપુથલ ચાલે છે, એની સૌથી ઓછી અસર થાય એવું જે છે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર એન્શ્યોર કરે છે. અને મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં પણ એક દિવાલની જેમ નરેન્દ્ર મોદી ઉભા રહેશે કે આ બધી આફતો જે છે તે ભારત પર ના આવે, કારણ કે એમની વચ્ચે એક નરેન્દ્ર મોદી નામની એક અડગ દિવાલ ઊભી છે. જી બિલકુલ સ્નેહલભાઈ. પાર્થભાઈ, વચ્ચે દિવાલ ઊભી છે, કદાચ એ જે વેપારનો અત્યારે સમજોતા થયા છે અથવા તો નુકસાન થવાનું છે, વિશ્વમાં જે અશાંતિનો માહોલ છે, કદાચ ભારત સુધી નહીં આવે. આ મુદ્દો ખાસ કરી રીતે જોઈ રહ્યા છો. ને સાથે સાથે રશિયા પાસેથી તેલ ન ખરીદવાની પણ વાતો થાય છે, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? તો કદાચ તેલ હજુ પણ ભારતમાં મોંઘું થઈ શકે, અથવા તો એ શું છે સમગ્ર મામલો?
જી પાર્થભાઈ. હલો, જી. પેલા તો સ્નેહલભાઈને કહી દઉં કે દિશાવિહીન જે કોંગ્રેસની વાત કરી, એક તમને બધાઈ દઈ દઉં કે બહુ નરેન્દ્ર મોદી તમે અત્યારની ડિબેટમાં કર્યું. આ ક્લિપ કાપી તમારા ઉપલા મોવડી મંડળને આપજો એટલે ક્યાંક તમને સ્થાન મળી જશે એવું મને લાગે છે, કેમ કે તમે બહુ મોદી કર્યું. તમારી વાત ઉપર આવું સાહેબ, જે આ ભાઈ કહે છે સ્નેહલભાઈ કે બહુ સારી ડીલ કરી છે આ તે, એની પાસે એક સ્પષ્ટતા માંગુ છું. જે એને કોંગ્રેસને કીધું કે એને ખબર નથી આ તે, તો તમે ભારતની જનતા જાણવા માંગે છે, જે તમે હજી સુધી સ્પષ્ટતા નથી કરી. આપણે ઓઇલ રશિયા આગળથી લેવાનું છે કે નહીં, એક તમે સ્પષ્ટતા કરો. બીજી મોટી વાત કરું કે ટ્રમ્પ એમ કહે છે કે હવે પછીથી રશિયા આગળ ડીલ ભારત નહીં કરે. એ આપણો નક્કી, આપણી વસ્તુ ટ્રમ્પ નક્કી કરે છે, આ તમારા ધ્યાનમાં રહે. બીજી વસ્તુ કે આપણે વેનેઝુલા આગળથી ઓઇલ લેવાની વાત કરે છે, તેનું ઓઇલ, એનું ક્રૂડ સૌથી ખરાબ છે, તો એને પ્રોસેસ કરવામાં એટલો ખર્ચો લાગશે, એ આપણી ઉપર ભારણ આવશે. બીજી મોટી વાત કે વેનેઝુલાથી ઇન્ડિયા તમે લઈ આવો તો એનો ટાઈમ પણ વધારે લાગે છે, એનું ક્રૂડ પણ ખરાબ છે. એની સાથે સાથે તમે રશિયા આગળથી આપણે ક્રૂડ લઈએ છીએ તો એનો ટાઈમ ઓછો છે અને એની ગુણવત્તા સારી છે, એટલે ટાઈમે પહોંચી જાય. ફોર એક્ઝામ્પલ, તમે રશિયાથી ક્રૂડ મગાવો તો 20 દિવસમાં આવી જાય, એની બદલે તમે યુએસ થી લો તો 40 દિવસે આવે, એટલે ટ્રાન્સપોર્ટેશન પણ નો ખર્ચો લાગે. આ ભાઈના ધ્યાનમાં રહીએ. અત્યાર સુધી મોદીની વાહવાહી વાત કરી, તમે સ્પષ્ટતા ઊંડાણમાં જાઓ, લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરો. તમે કોરોનાની વાત કરી, કોરોનામાં આખી ભારતીય જનતા પાર્ટી સંતાઈ ગઈ હતી, લોકો મૃત્યુ થયા, મૃત્યુના આંકડા તમે છુપાવ્યા. અહીંયા જે આપણે શું કહેવાય, શમશાનની ભઠ્ઠીઓ બધી ઓગળી ગઈ, આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. તમે સીએનજી ને પેટ્રોલની વાત કરી ત્યારે સમગ્ર દેશ આખો લોકડાઉન હતો, આ તમારા ધ્યાનમાં રહે. બીજી મોટી વાત કે દેશ અત્યારે તમે આ કરો છો ડીલ, તો ભારત માત્ર ને માત્ર બધી વસ્તુ આયાત કરશે તો તમે તો આ શું ખરીદદાર દેશ બનાવવા માંગો છો? આત્મનિર્ભર દેશની વાતો ચાલતી હતી, અત્યારે તો ખરીદદાર દેશ બનાવવાની વાત છે. બીજી મોટી વસ્તુ તમને કહું સાહેબ કે યુએસ થી બધી ડીલ લેવાની વાત છે, ટ્રેડ કરશું, આપણે ઇમ્પોર્ટ કરશું, તો ટેકનોલોજીની ક્યાંય ટ્રાન્સપરન્સીની તો વાત નથી આવી. એટલે મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ માટે હંમેશા આપણે યુએસ ને માંગણીદાર રહેશું, એના નિર્ભર રહેશું, એવી આ વસ્તુઓ ઊભી થઈ છે. આમાં ક્યાંય દેશ મોટો થાય એવી સ્પષ્ટતા હજી સુધી થઈ નથી. આપણી વાત જ એ છે, તમે ડીલ શું કરી છે એ તમે કયો ને, તમે આંબલી દેખાડો છો. આ તો ઓલી વાત છે, નોટબંધી થશે એટલે આતંકવાદ પૂરો થઈ જશે, દેશ આગળ જશે. 50 દિવસ આપો, એની બદલે 10 વર્ષ થઈ ગયા, હજી સુધી એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. આતંકવાદીઓ તો હજુ એમનામ જ છે. તમારી જે કાંઈ બી દર વર્ષે જે એજન્ડા લઈ આવો છો એની મોટી વાતો હોય છે, પણ એન્ડ ટાઈમે પ્રજાને ફાયદો થાય એવી એક પણ આજ સુધી તમે નિર્ણય નથી લીધો. હું ખુદ ભગવાનને પ્રાર્થના કરું કે આ ડીલથી ભારત દેશને ફાયદો થાય, અમે પણ ભારતીય છીએ, દેશને નુકસાન થાય વાત પૂરી સાચી ના લો એવું ઈચ્છીએ જ નહીં અમે, પણ સ્નેહલભાઈ, મારે આ બંનેનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. જે તમે પ્રજાને ધ્યાનમાં લીધા વગર આવી ડીલો કરો છો, જે પ્રજાને સ્નેહલભાઈ, આવનારા દિવસોમાં દેશ દેવાળીઓ થશે તો માત્ર ને માત્ર એના કારણ તમે હશો. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, હવે હું આપની પાસે આવીશ. પક્ષ વિપક્ષની વાત છોડીએ, દેશની જનતાને શું ફાયદો થવાનો છે આ ટ્રેડ ડીલથી? આપણું જે એક્સપોર્ટ અમેરિકામાં અટકી ગયું હતું એ પાછું ચાલુ થશે, એટલે એક્સપોર્ટ ડ્રીવન ઇકોનોમી. દાખલા તરીકે લેધર છે, ચામડાની વસ્તુ એક્સપોર્ટ કરતા હતા, કપડાની નિકાસ વધશે, જેમ્સ જ્વેલરીની નિકાસ પાછી ચાલુ થશે, કેમિકલની નિકાસ ચાલુ થશે, એટલે આવકારદાયક બાબત છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ અહીંયા સેન્ટરો નાખશે, મૂડીરોકાણ આવશે, ટેકનોલોજી આવશે, એટલે એ સારી બાબત થશે. અને જે લોકોને ચિંતા છે એગ્રીકલ્ચરનું, તો આફ્રિકા છે ને, તો એમાં મોટા ભાગની ડેરી અને એ બધું ફોરેનથી આવે છે, પરંતુ ભારતની હવે એવી પરિસ્થિતિ નથી રહી. 1950માં જો દરવાજા ખોલી દીધા હોત તો અલગ વસ્તુ છે, પરંતુ હવે ભારતમાં એગ્રીકલ્ચર અને ખાસ કરીને ડેરી સેક્ટરમાં એ પોતાના પગ ઉપર ઊભું છે. એટલે અમેરિકાથી દૂધની બોટલ મંગાવે ને તો એ મોંઘી પડે, એને અહીંયા ફેક્ટરી નાખવી પડે, ફૂડ પ્રોસેસિંગની ફેક્ટરી નાખવી પડે. એટલે દાખલા તરીકે મેગીની કંપની ભલે પરદેશની છે, પણ એ બને તો અહીંયા છે ને, રોજગાર એ અહીંયા બને છે. પૈસો ગમે તેનો હોય, પણ પરસેવો તો ભારતીયોનો છે ને, એટલે એ દિશામાં આપણે વિચારવું પડે. તો વિશ્વની અમેરિકાની કંપનીઓ અહીંયા કારખાનું નાખે, નોકરી આપે, ભલે નફાનો થોડો 5-10% ભાગ લઈ જાય તો એમાં આપણને કોઈ વાંધો આવવો જોઈએ નહીં. એટલે
એ ડેરી સેક્ટરમાં કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી, કારણ કે દૂધ તાજું પીવું હશે ને તો એની ગાયને ભેંસ તો અહીંની જ જોઈએ, ત્યાંથી આવે તો એ વાસી થઈ જાય. બીજી વસ્તુ આવે ખેતીવાડી, તો એ એક વિચારવાનો મુદ્દો રહેશે. એનું કારણ એવું છે કે અમેરિકા છે ને ભારત કરતાં મોટો દેશ છે અને એની વસ્તી બહુ ઓછી, એટલે એગ્રીકલ્ચરમાં તો એમના ક્રિકેટના સ્ટેડિયમ હોય ને એવી ખેતીવાડી છે, એક એક ખેતર એવા હોય. એટલે જો એ માલ ડમ્પ કરવાનું કરે, ચાઇનાની જેમ અહીંયા માલ ડમ્પ કરે, ત્યાં જે ખેત પેદાશો ઉગતી હોય, દાખલા તરીકે ઘઉં છે તો એ ઘઉં ભારતની પ્રોડક્ટ નથી, એ બટેકા અને ઘઉં એ પરદેશના છે. તો એવી રીતે જો એ ડમ્પ કરવાનું શરૂ કરે તો ચોક્કસપણે કઠોળમાં અને અનાજમાં તકલીફ ઊભી થઈ શકે. પરંતુ એ જ્યારે બ્લુ પ્રિન્ટ અગ્રીમેન્ટ સહી થશે ત્યારે આપણને સાચી ખબર પડે. અત્યારે તો એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આવ્યા છે, પરંતુ એની અંદર કઈ કઈ ફૂદડીઓ લાગી છે એ આપણે વિચારવું પડે. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, એ સાથે એક મુદ્દો રશિયામાંથી તેલ આયાતનો છે એ પણ ખાસ કવર કરી લેજો કે જનતાને ખબર પડે કે સત્ય શું છે આમાં. મિત્રો, કોઈ ચિંતા કરતા નહીં, તેલ ગમે તેનું હોય વાપરવાનું આપણે છે. અને મિડલ ઇસ્ટમાંથી ઓઇલ આવે કે વેનેઝુએલામાંથી આવે કે રશિયા જોડેથી આવે, એમાં નાગરિક તરીકે આપણને ભાવ વધારો થવાનો નથી, કારણ કે આપણે રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે. અને જ્યારે કૂટનીતિક ડિપ્લોમેસીની વાત આવે તો હર હંમેશા રશિયા કપરા સંજોગોમાં ભારત જોડે ઊભું છે. એટલે ભારત અને રશિયાના સંબંધોમાં ઊણી આંચ નથી આવવાની, પરંતુ એનો મતલબ એવો નથી કે વિશ્વની આર્થિક મહાસત્તા અને સૌથી જૂનું લોકતંત્રને આપણે ઇગ્નોર કરી શકીએ. એટલે આપણે આ બધા સંબંધો સાચવી શકશું. રશિયા હંમેશા આપણી જોડે રહ્યું છે અને બે લોકશાહી, ભારત અને અમેરિકા લોકશાહી છે, એટલે એના પીપલ ટુ પીપલ કનેક્ટ છે. સરકાર તો આવે અને જાય, વેપાર હંમેશા રહેશે. અને આપણા એનઆરઆઈ જે અમેરિકામાં છે તો એ આપણી લોબી પણ ત્યાં કામ કરી રહી છે અને હંમેશા નામ ઊંચું કર્યું છે. એટલે એકંદરે બધું વ્યવસ્થિત ઠરીને ઠીકરું થઈ જવાનું છે. એટલે આપણે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, એક મુદ્દો પણ આઈટી અને સર્વિસ સેક્ટર, કારણ કે ઘણા એવા યુવાનોના સપના છે કે હું અમેરિકામાં જઈ નોકરી કરીશ, કમાણી કરીને ભારત પરત લાવીશ, માતા પિતાના સપના પૂરા થશે. આ ટ્રેડ એગ્રીમેન્ટમાં તો ખાસ આપણે જોયું કે અગાઉ H1B વિઝાને લઈને પણ ભાવ વધારો થયો. આ તમામ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ટૂંકમાં થોડું? મિત્રો, હવે પરદેશ જવાની ક્યાં જરૂર છે? ત્યાં ઓલરેડી મંદીના ભરડામાં આવી ગયા છે, મોંઘવારીએ બધા માજા મૂકી છે અને ત્યાં એજિંગ પોપ્યુલેશન છે. અને ભારત વિકસતો દેશ છે, હંમેશા વેપાર ને ધંધો ક્યાં થાય? જ્યાં આપણને નફો મળતો હોય, વિકસતો એરિયા હોય. તો વિકસતા એરિયામાં જાઓ ને, જેની ઉંમર થઈ રહી છે ત્યાં જઈને શું કામ? એટલે ફોરેનની યુનિવર્સિટીઓ અહીંયા આવી રહી છે, તો 50 લાખ ત્યાં ખર્ચવા એન કરતાં 25 લાખમાં અહીંયા કામ પતતું હોય તો ક્યાં વાંધો છે? અને આપણે ત્યાં ઇન્ડિયામાં હવે મોડર્ન ફેસિલિટી જુઓ, આલાગ્રાન મલ્ટીપ્લેક્સ છે, શોપિંગ મોલ બની રહ્યા છે, શિક્ષણનું નવું રિફોર્મ આવી રહ્યું છે. એટલે ફરવા જવું હોય તો જવાય, પરંતુ કામ ધંધો, રોજગાર, નોકરી અને ભણવાનું એ ભારતમાં હવે આ સુવર્ણ દાયકો શરૂ થઈ રહ્યો છે. આ વિકાસની ગાડી પકડી લેવી પડે. એક સમય હતો કે ભારત, આપણે લોકો પરદેશ જતા હતા કમાવા અને એના માટે, પરંતુ હવે પરદેશના લોકો અહીંયા આવે છે. કેટલી બધી આપણી સાણંદમાં. જી બિલકુલ જી, ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ટ્રેડ એગ્રીમેન્ટ શું થશે એ આગામી સમયમાં જ્યારે ડીલ ફાઇનલ થશે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી આશા છે કે જે ઈચ્છા રાખી રહ્યા છે ભારતીયો, જે પ્રકારે પોતાને ટ્રેડ ડીલ થવી જોઈએ તેની આશા રાખી રહ્યા છે એ પ્રમાણે થાય. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.